ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા રોકવાના હેતુથી સેફ્ટી ગ્રીલ લગાવવાની કામગીરી 12 ઓગસ્ટ 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. મહત્વની બાબત એ છે કે આ 1 વર્ષના સમયગાળા દરમિયાન બ્રિજ પરથી આત્મહત્યાનો એક પણ બનાવ બન્યો નથી. આત્મહત્યા રોકવાના હેતુથી લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલનો હેતુ સંપૂર્ણપણે સફળ રહ્યો હોવાનું જણાયું છે. દરમિયાન સામાજિક આગેવાન યોગી પટેલ દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને તેમની ભોલાવ સ્થિત ઓફિસ ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવાયું છે કે નર્મદા મૈયા બ્રિજ દક્ષિણ ગુજરાત માટે એક મહત્વનો માર્ગ બની ગયો છે. બ્રિજ પર લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલ પર ઉચ્ચ ગુણવત્તાવાળા વેધર રેઝિસ્ટન્ટ કલરથી ભરૂચના ગૌરવશાળી ઐતિહાસિક વારસા, ભૃગુ ઋષિ, નર્મદા નદીનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ, ઐતિહાસિક સ્થળો તેમજ સ્વચ્છ ભરૂચ અને મારું ભરૂચ મારો ગર્વ જેવા વિષયો આધારિત આકર્ષક આર્ટવર્ક અને કલાત્મક પેઇન્ટિંગ કરવામાં આવે. આ પ્રકારની કલાત્મક કામગીરીથી સેફ્ટી ગ્રીલ માત્ર સુરક્ષાનું સાધન નહીં રહે, પરંતુ ભરૂચની સંસ્કૃતિ અને ગૌરવની ઓળખ બનશે. સાથે જ બ્રિજનું સૌંદર્ય વધશે અને નાગરિકોમાં પોતાના શહેર પ્રત્યે ગૌરવ તથા જાગૃતિની ભાવના પણ મજબૂત થશે. આ કલાત્મક કામગીરી માટે કંપનીઓના CSR ફંડનો ઉપયોગ કરી આ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકાય તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતને જોડતો મહત્વના માર્ગ તરીકે નર્મદા મૈયા બ્રિજ છે. આ બ્રિજ પર લગાવેલ સેફ્ટી ગ્રીલ પર જો ઉચ્ચ કોટીના કલર વેધર રેઝિસ્ટન્ટ દ્વારા ભરૂચનો જિલ્લાનો ગૌરવશાળી ઇતિહાસ, માં નર્મદા, ભૃગુ ઋષિનું આધ્યાત્મિક સાંસ્કૃતિક મહત્વ, ઐતિહાસિક સ્થળો અને મારું ભરૂચ મારું ગૌરવ અને સ્વચ્છ ભરૂચ જેવા વિષયો પર કલાત્મક આર્ટવર્ક પેઇન્ટિંગ કરવામાં આવે તો આ માત્ર સેફ્ટી ગ્રીલ સુરક્ષાનો હેતુ નહીં, પરંતુ સાથે સાથે ભરૂચનો સાંસ્કૃતિક અને ગૌરવ વારસો પ્રતિકનું સ્થળ બની જશે. આ માટે આજરોજ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. સાથે સાથે આ સેફ્ટી ગ્રીલ એક સ્ટીનલેસ ગ્રીલ બનેલી છે. આ ગ્રીલ પર જો કલર કોટિંગ કરવામાં આવે તો તેને કાટથી રક્ષણ મળી શકે છે, જેથી આનું આયુષ્યમાં પણ વધારો થશે. જે જાળી લગાવવામાં આવી છે એમની રજૂઆત પણ યોગી પટેલે જ કરી હતી. એના કારણે જે આપઘાતના જે બનાવો હતા એ બનતા બંધ થઈ ગયા છે. વધુમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે નેટ લગાવવામાં આવી છે એને વધારે સુશોભિત કરીને એમાં ભરૂચ જિલ્લાનો ઇતિહાસનું વર્ણન કરીને, માં નર્મદાના ઇતિહાસનું વર્ણન કરીને ભરૂચ જે ભૃગુનું ભરૂચ હતું, ઐતિહાસિક ભરૂચ હતું, જ્યારે પરતંત્ર હતો દેશ ત્યારે પણ આપણા અહીંયા બંદર હતું, અહીંયાથી વિદેશના અનેક દેશો સાથે આપણો વેપાર હતો. માં નર્મદા અને સાથે આપણો સમુદ્ર, આ બંનેને જોડીને જે વેપારી કેન્દ્ર ભરૂચ હતું એનું પણ વર્ણન એમાં દર્શાવવામાં આવ્યું છે. આ પ્રકારના અનેક ઐતિહાસિક તથ્ય અને સત્યોને જોડીને ભરૂચનું જે આધ્યાત્મિકતા છે નર્મદા નદી સાથે જોડાયેલી, એની સુંદરતામાં વધારો થાય એ માટે આખી જાળીને બંને બાજુથી સુશોભિત કરીને એના ઉપર ભરૂચ જિલ્લાનો અને માં નર્મદાનો ઇતિહાસ વર્ણવતું જુદા જુદા પ્રકારનું પેઇન્ટિંગ કરવા માટેની રજૂઆત આજે એમણે મારી સમક્ષ કરવામાં આવી છે. હું ખાસ એમને ખાતરી આપું છું કે આ દિશામાં આ કામ સાથે જોડાયેલો જે વિભાગ છે આપણો માર્ગ અને મકાન વિભાગ, એમની સાથે ચર્ચા કરીને આ કામ એ સંપન્ન થાય એ દિશામાં અમારો પ્રયત્ન હશે ને એના કારણે ભરૂચને ઐતિહાસિક આપણી જે ઓળખ છે એ ફરીથી જાળવી રાખવામાં મદદરૂપ થશે.